અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષક શ્રી યોગેશભાઈ શ્રેલર દ્વારા 5 દિવસ શિબિરની તાલીમ અપાઈ। આ દરમિયાન તેજસ્વીની સંસ્કૃતિ ધામના સંસ્થાપક બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીએ સત્સંગ દરમિયાન મલિન મન ક્યારેય પણ ઈશ્વરમાં લીન થઈ શકતું નથી। ઉપવાસ દ્વારા તનની શુદ્ધિ સાથે સાધનાથી મનની શુદ્ધિ પણ અતિ મહત્વપૂર્ણ એ છે કે શ્રાવણ મહિનામાં જેટલું શિવાલયનું મહત્વ છે એટલું જ આ દેહાલયનું પણ છે। આ દેહ જ દેવાલય છે, શિવાલય છે। એને રોગાલય ન બનાવવું હોય તો જીવન સાધના ખૂબ જરૂરી છે। સાત્વિક આહાર, સંતુલિત વિચાર, સફળ જીવનશૈલીની વ્યવહારિક તેમજ પ્રાયોગિક સમજણ આપતા બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી, વિશિષ્ટ પ્રતિભા શ્રી યોગેશભાઈ તથા શ્રી એકનાથજી દ્વારા તન, મન અને વિચારોનું શુદ્ધિકરણ ધ્યાન કરાવાયું। દૂર સુદૂર મહારાષ્ટ્ર અને ગુજરાતથી આવેલા સાધકોએ ચિંતામુક્ત, અવસાદમુક્ત થવાની અનુભૂતિ કરી હતી। પ્રકૃતિના સાનિધ્યમાં તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં યુવાનો માટે આગામી શિબિર યોજવાનું પણ આયોજન કરાયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ્વી સંસ્કૃતિ ધામ સેવક સમુદાય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી। રિપોર્ટ નટવરલાલ ભાટિયા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।